સામાકાંઠા વિસ્તારના બાળકો માટે ખુશખબર. પિયુષ ચાવલાએ આવીને ધ રોર ક્રિકેટ ક્લબનું ઓપનિંગ કરી ચૂક્યા છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. હવે ક્રિકેટની અંદર જેમને કરિયર બનાવતું, પ્રેક્ટિસની અંદર ક્યાંક સામાકાંઠે ખૂટતું હતું, એ તમામ પ્રશ્નોના જવાબો લઈને ધ રોર ક્રિકેટ ક્લબ આવી ચૂક્યું છે. અને એ પણ પાછું ખૂબ જાણીતા લોકેશન ઉપર, આપણે સામાકાંઠે. 8 નેશનલ હાઈવે નથી, ત્યાં ઓલો દરિયાલાલ પ્લાઝાની એક્ઝેક્ટ પાછળ જ ઓલો રિવેરા સિરામિકની એક્ઝેક્ટ બાજુમાં જ છીએ. ને બાકી તમે જો આમ ગ્રાઉન્ડ હરિયાળી બરિયાળી, પ્રેક્ટિસ નેટ ને જમાવટનું આયોજન સાહેબ આપે તો કરેલું છે. સૌથી પહેલાં સ્વાગત છે આપનું. અને સામાકાંઠે ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા એ હવે શરૂ થઈ ગયું છે. શું કહેશો, શું ફેસિલિટી રહેવાની છે, શું કાંઈ? आज जो ओपनिंग हमारे बीच हुई है, अभी आपने देखा, आदरणीय पीयूष चावला जी भारत के बड़े क्रिकेटर रह चुके हैं. अर्जुन सिंह राणा जी भारत टीम के मैनेजर और स्वर्णिम गुजरात स्पोर्ट्स यूनिवर्सिटी के वाइस चांसलर रह चुके हैं. हमारे बीच ये मौजूद हैं अभी भी. तो मैं एकेडमी की आपको कुछ अपनी जो हम सुविधाएं दे रहे हैं, विशेषताएं तो ये तब बन जाएंगी जब बच्चे यहाँ से निकल कर जाएंगे. और मैं पूर्ण आश्वस्त हूँ इस मामले में कि अगले 4-5 साल में हम कुछ बच्चों को आगे बड़े अवसर पर निकाल पाएंगे. हमारा लक्ष्य वही है सर. पूरे आप देखिए 30 बीघा में बनी हुई एकेडमी है. 30 बीघा में. और अपने पास एकदम खुला ज़मीन और भी पड़ी है. अगर हम देखेंगे इस तरफ अपने पास और भी ज़मीन है. कभी भी ऐसा अपने पास रहेगा नहीं कि और हम कुछ करना चाहें और नहीं कर सकें. ये नेट्स का एरिया है जहाँ पे हम खड़े हैं. यहाँ पे बच्चे हमारे नेट्स के लिए प्रैक्टिस करेंगे. इसकी विशेषता आप देख सकते हैं कि इसको हमने बाहर मेट्रो सिटीज़ से कॉपी किया. ये एस्ट्रो और टर्फ दोनों एक है. तो ये स्लाइडिंग नेट्स है. यहाँ पर स्लाइडिंग नेट्स कल्चर अभी यहाँ पर डेवलप नहीं है. तो ये स्लाइडिंग नेट्स का कल्चर जो है मोरबी में हम पहली बार लाए हैं. मेरे पीछे आप देख रहे हैं 360, ये गुजरात का सबसे बड़ा 360 बॉक्स मिनी स्टेडियम है जो पूरे 32,000 स्क्वायर फुट में बना हुआ है. डे नाइट के लिए चालू है. ये वो सारी चीज़ें हैं. या फिर अपने पास ग्राउंड है, या अपने पास जो मॉडर्न इक्विपमेंट्स हैं सारे के सारे, चाहे वो अपनी बॉलिंग मशीन्स हों. हमने मल्टीपल बॉलिंग मशीन रखी हैं, स्पीड गन्स रखी हैं, कोचेस बाहर से भी हमने हायर किए हैं, फीमेल कोचेस भी हायर कर रहे हैं. तो मतलब एक प्रॉपर एक एनवायरनमेंट ऐसा क्रिएट हो जहाँ पर बच्चों को स्वर्णिम विकास क्रिकेट के तौर पे उनका मिल सके. आगे आप सब लोगों का और मोरबी के समस्त लोगों का साथ रहेगा तो यकीनन बच्चे हमारे ऊपर लेवल पे खेलेंगे. અને આપણે જે તમે ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો એ આપણે 75 મીટરની બાઉન્ડ્રી વાળું ગ્રાઉન્ડ છે. પ્રોપર ઇન્ટરનેશનલ લેવલ ગ્રાઉન્ડ. અને હજી આપણે આ ડેવલપમેન્ટ ફેઝ ઉપર છે એટલે સાઇડ સ્ક્રીન લાગશે બે બાજુ. અને આપણે ફ્લડ લાઇટ્સ અહીંયા લગાવવા જઈ રહ્યા છીએ. અને પેવેલિયન પણ બે સાઈડ બંને ટીમો માટે અવેલેબલ કરવામાં આવશે. 10 નેટ છે આપણી પાસે. પણ હવે જ્યાં સુધી છોકરું બારે નહીં નીકળે ને, બરાબર, એટલે કે ઓપન ફિલ્ડમાં નહીં નીકળે ને ત્યાં સુધી એને ખબર નહીં પડે કે મારો શોટ કેટલો પાવરફુલ જાય છે. એટલે મોટા છોકરાઓ તો અહીંયા ઓપન નેટ કરી શકશે, સાથે એ લોકો મેચ પણ રમશે. પણ જે નાના હજી જે ડેવલપમેન્ટ ફેઝ ઉપર જે નાના છોકરાઓ રમે છે, અંડર 14 કે અથવા તો એથી નીચેના એજવાળા, તો એના માટે આપણે આ સ્પેશિયલ એક ડિઝાઇન કરેલું કે જેનાથી એ લોકો અહીંયા પોતાની ઓપન નેટ્સ અહીંયા કરી શકે. અને આનો આપણે મલ્ટીપર્પઝ યુઝ પણ કરીએ કે આ સૌરાષ્ટ્રનું નહીં પણ હું એમ કહું ગુજરાતનું સૌથી મોટું રાઉન્ડ બોક્સ ક્રિકેટ છે આ. જ્યાં સુધી એકેડમીના બાળકો અહીંયા હોય છે ત્યાં સુધી તો આપણે એકેડમીના બાળકો માટે જ આ ગ્રાઉન્ડ આપણે આયોજનમાં લઈને કરેલું છે. પણ એકેડમી પછી એટલે કે જે રાતનો સમય છે તો એમાં આપણે મોરબીની જે જાહેર જનતાને આપણે આપીએ છીએ રમવા માટે. આપણી પાસે 5 બેચ અવેલેબલ છે. સવારે મોર્નિંગમાં આપણે 7 to 9, એ પછી 9 to 11, એ પછી મોર્નિંગ સેશન આપણે ત્યાં પૂરું કરીએ છીએ. અને પછી સીધા આવીએ છીએ આપણે આફ્ટરનૂનમાં. આફ્ટરનૂનમાં આપણે 3 to 5, 5 to 7, અને એક જે લાસ્ટ સેશન છે જે અમુક બાળકો એવા પણ હોય છે કે જેને ટ્યુશન સ્કૂલ્સમાંથી એના હોમવર્ક્સમાંથી ફ્રી નથી થઈ શકતા, અને એને આપણે ઇવનિંગનું સેશન આપીએ છીએ 7 to 9 વાળું. બરાબર. એટલે આવી રીતે આપણી 5 બેચ અવેલેબલ છે. હું તો પેરેન્ટ્સને એવું જ કહીશ કે તમે એવું ના વિચારો કે મારો છોકરો બસ ડાયરેક્ટ સીધો ઇન્ડિયા રમી જશે, બરાબર ને, પણ એટલું આપણે એક કરી શકીએ જેમ કે આપણે નાના હતા ત્યારે કેટલી રમતો હતી અને એ ફિઝિકલ કેટલું ડેવલપમેન્ટ થતું બધાનું.
પણ હવે એટલી રમતો રહી નથી, લિમિટેડ રમતો છે. તો હું બસ એ કહેવા માગું કે મોબાઈલ જોવે અને ટીવી જોવે એના કરતાં સારું અહીંયા આવીને 2 કલાક એની ફિઝિકલ એક્ટિવિટીઝ કરશે, એક્સરસાઇઝ કરશે, સ્ટ્રેચિંગ કરશે, તો એનું બોડી પણ એક ફિટનેસ લેવલ એનું જળવાઈ રહેશે. બરાબર છે. એટલે ફ્લેટમાં નીચે પાર્કિંગમાં નાનકડી જગ્યામાં મૂંઝાતા બાળકોને મોકળું મેદાન અહીંયા મળી રહ્યું છે. તો હામા કાંઠાવાળા ચોક્કસ આપની અનુકૂળતાએ ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી લઈ શકો છો. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે, અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.